હેડલાઇન ન્યૂઝ સીધા વેદળક વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પાસે ફરી એક વખત સોમવારે સવારે લાંબો ટ્રાફિક જામ થયો હતો. ભારે વરસાદ અને રોડ પર પડેલા સંખ્યાબંધ ખાડાઓને પગલે વાહનો ધીમી ગતિએ હાંકતા દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે. ખાડાઓની ભરમારના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે. એક તરફ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોને આ ખાડાઓના કારણે ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી રહી છે, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ત્યારે છાશવારે ઉદ્ભવતી આ સમસ્યાના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘણી વખત ઇમરજન્સી વાહનો પણ લાંબા ટ્રાફિક જામમાં ફસાયા છે. તેમ છતાં પણ આજ દિન સુધી હાઈવે ઉપર પડેલા ખાડાઓને પૂરવામાં ન આવતા ફરી એક વખત લાંબો ટ્રાફિક જામ થયો હતો. વડોદરા શહેર નજીક આવેલા જાંબુઆ બ્રિજ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો. હાઈવે ઉપરના રસ્તા પર પડેલા સંખ્યાબંધ ખાડાને પગલે વાહન ચાલકો અટવાયા હતા. આશરે 10 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાન્સપોર્ટેશન સહિતના સંખ્યાબંધ વાહનોના પૈડા થંભી ગયા હતા. વાહનો ટ્રાફિકમાં અટવાતા ચાલકોએ તંત્ર સામે બળાપો કાઢ્યો હતો. જ્યારે બીજી તરફ હાઈવેની આસપાસ કેટલીક સોસાયટીઓ પણ આવેલી છે. દર વખતે ટ્રાફિક જામ થતાં લોકો બહાર નીકળી શકતા નથી. જ્યારે બાળકોને પણ શાળામાં લેવા મૂકવા જવા માટે પણ ઘણી હાલાકી વેઠવવી પડી રહી છે. જ્યારે દર્દીઓની સારવાર માટે જતા ઇમરજન્સી વાહનો પણ આ ટ્રાફિક જામમાં ફસાયા હતા અને જેને પગલે દર્દીઓના જીવને પણ જોખમ ઊભું થઈ શકે એમ છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज सीधा वेदड़क